માણસ આજે છે, કાલે રહે કે ન રહે કોને ખબર. આવા ક્ષણ ભંગુર છે આ જીવન. અને એટલા માટે જ કહેવાય કે તકો ગુમાવવી નહીં. જીવનભર સત્કર્મો નથી કરી શકતા, પણ જીવનમાં આવેલા સત્કર્મોની તકોને તો ઝડપતા શીખો. કારણ કે અવસર બેર નહીં આવે, સમય બધાને મળતો હોય છે. સત્કર્મના આવા કોઈ પણ અવસર આવે ને તો એને ઝડપી લેજો. ઋષિકુમારોને મોકલ્યા છે, રાજા સિંહાસન પર બિરાજેલા છે અને આવીને સમાચાર આપ્યા છે, મહારાજ આપને ઋષિપુત્રનો શ્રાપ લાગ્યો છે, 7મા દિવસે તક્ષક આવીને દંશ દેશે, તમારું મૃત્યુ થશે. અને એ જ ક્ષણે રાજાએ વિચાર ન કર્યો કે કોઈ પ્રાયશ્ચિત કરવું, પશ્ચાતાપ કરવું, જઈને ક્ષમા માંગવું. એને થયું એ થયું. હવે શું? કેમ કરીને 7 દિવસને મુક્તિ માટેનો અવસર બનાવી લો. 7 દિવસ મારી પાસે છે, મારે હવે જન્મ મરણના ચક્કરથી છૂટી જવું છે. જીવન માટે ક્ષમા માંગવા સમય નથી બગાડવો. જે મળ્યો એ હરી ઈચ્છા માની હવે મળેલા સમયને તક બનાવીને જન્મ મરણના ચક્કરથી મુક્ત થવું છે. વૈરાગ્ય જાગ્યો, નીકળ્યા, મહેલ છોડીને ગંગાજીના કિનારે આવ્યા છે. કોઈ મહાત્મા મળે તો ચરણોમાં પડે, 7 દિવસમાં ઉદ્ધાર કરો ને. મહાત્માઓ કહે, અમે હજારો વર્ષોથી તપ કરીએ, અમારો ઉદ્ધાર નથી થયો તો 7 દિવસમાં તારો કેમ કરાવીએ? જે મળે એના ચરણોમાં પડે. હૃદયમાંથી તાપ નીકળ્યો, કોઈ સદગુરુ મળે તો મારો હાથ જાલીને ઠાકોરજી જાડે હસ્તમેળાપ કરાવી દે. અને હૃદયમાંથી જ્યારે સાચા અર્થમાં કોઈ ગુરુને પામવાની કામના જાગે ને, ત્યારે ભગવાન કોઈ ને કોઈ ગુરુને એનો ઉદ્ધાર કરવા માટે મોકલી દેતા હોય છે. અને જ્યાં ઋષિઓને પૂછતા પૂછતા ગંગાજીના તટ ઉપર પરિભ્રમણ કરતા પરીક્ષિત મહારાજ કોઈ ગુરુને ગોતી રહ્યા છે, એ જ ક્ષણે તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્રો સુખદેવજી પ્રગટ થયા છે. આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, કમળની પાંખુડી જેવા નેત્રો છે, લાંબા લાંબા કેશ છે. દિગંબર અવસ્થામાં જાણે પરમાત્મા પોતે પ્રગટ થઈ ગુરુ રૂપ ધારણ કરી અને ઉદ્ધાર કરવા માટે પરીક્ષિતની સામે આવી રહ્યા છે. અને જ્યાં સામે આવતા પરીક્ષિતને જોયા, સુખદેવજીને ભાગ્યા છે પરીક્ષિત મહારાજ. જેને જોતા જ ગુરુ એ જ છે, જેને જોતા જ એમ લાગે કે આના હાથે જ મારો ઉદ્ધાર લખાયો છે. મહારાજ છે એ જ મહારાજ. દોડ્યા છે, ચરણોમાં પડ્યા. સુખદેવજીની સન્મુખ જોતા જોતા થયું કે જ્યારે મહાપુરુષ મળ્યા ને તો હવે પ્રભુ મળવામાં વાર નહીં લાગે. રામાયણમાં પણ કહે, લંકામાં જ્યારે વિભીષણને હનુમાનજી મળ્યા અને ત્યારે વિભીષણ કહે, અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. હવે મને ભરોસો થયો કે રામ મને ચોક્કસ મળશે. કારણ મહાપુરુષ અને ભગવદીય એ તો ભગવાનને મળવાની વધાઈ છે. આ મળ્યા છે તો એ પણ મળશે. કારણ કે એ મળવાના છે, એના સંકેત અને સંદેશ રૂપે મને સદગુરુ મળ્યા છે. અને એટલે જ ગુરુની જરૂર છે. અરે રાસમાં રાસ કરતા કરતા ગોપીઓનો હાથ પ્રભુના હાથમાં છે અને હાથ પકડ્યો છે, મહારાજ ચાલી રહ્યો છે, એવામાં પણ મદ આવી ગયો ગોપીઓને. તો વિચાર કરો, આપણો ભગવાનથી હાથ છૂટે અનંત જન્મો વ્યતીત થઈ ગયા છે. કેટલા જન્મોના અંતરાય થઈ ગયા છે. તો આપણી ભીતર તો કેટલી સંભાવના અહંકારની છે. હાથમાં હાથ છે પ્રભુનો, તોય મદ જાગી શકે. તો આપણો તો હાથ છૂટે અનંત જન્મોનો અંતરાય. અને એટલે જ હું કહું કે એક હાથ પ્રભુનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી જીવનમાં ક્યારે અહંકાર ના આવવા દે, દુર્ગુણોને પ્રવેશવા ન દે. ગુરુએ આપેલો વિવેક પ્રભુના વહાલા થવામાં બહુ ઉપયોગી થઈ જાય છે. જે ગુરુ વિવેક આપે છે ને, એ વિવેક પ્રભુને અતિ પ્રિય વિવેકી વ્યક્તિ થઈ જાય છે. પ્રભુ સહજ એનો સ્વીકાર કરી લે છે. અને જ્યારે સુખદેવજી મળ્યા, ચરણોમાં પડ્યા, પરીક્ષિત મહારાજ 2 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? કે જ્યારે પ્રત્યેક જીવનું કલ્યાણ શેમાં સમાયેલું છે, પહેલો પ્રશ્ન કર્યો. અને બીજો પ્રશ્ન કર્યો, જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? પહેલા સમષ્ટિગત પ્રશ્ન, દરેકના કલ્યાણનો વિચાર, અને પછી સ્વકલ્યાણનો વિચાર. પરીક્ષિત મહારાજે 4 પ્રકારની ઉન્નતિ એમના જીવનમાં સાધી. જન્મોન્નતિ, ધર્મોન્નતિ, સ્વ ઉન્નતિ અને સર્વોન્નતિ.
આ ચાર ઉન્નતિ જીવનમાં સાધી પરીક્ષિત મહારાજ. એક જન્મોન્નતિ, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી અને જન્મોન્નતિ સિદ્ધ કરી. બીજું ધર્મોન્નતિ, ધર્મના ચારમાંથી 3 ચરણ તૂટી ગયા હતા, ત્રણેય ચરણોને જોડ્યા અને ધર્મોન્નતિ સાધી. સ્વ ઉન્નતિ સાધી, ભાગવત દ્વારા ભગવત પ્રાપ્તિ કરી અને સર્વ ઉન્નતિ સાધી ભાગવત માટે નિમિત્ત થઈ અને આ ભાગવતની કથા જગતને આપવા માટે. કારણ કે એ સમયે તો એક પરીક્ષિતનો ઉદ્ધાર થયો અને આજે એ ભાગવતથી હજારો પરીક્ષિતના ઉદ્ધાર થઈ રહ્યા છે. અને હું તો માનું જેટલું અર્જુનને ગીતાજીની જરૂર નહોતી ને એના કરતા વધારે જરૂર આપણને છે ગીતાજી. જેટલી પરીક્ષિતને ભાગવતની જરૂર નહોતી એના કરતા વધારે ભાગવતની જરૂર આપણને લોકોને છે. કારણ કે પરીક્ષિતને તો એક ઋષિએ શ્રાપ આપ્યો, આપણને તો જેટલા મળે છે બધા શ્રાપ આપતા જાય. પરીક્ષિત મહારાજને તો એક ઋષિનો શ્રાપ લાગ્યો, આપણે તો જેની જોડે મળીએ જઈએ એટલે પેલો શ્રાપ જ આપે કે આ પાછો ન મળે તો સારું. ભગવાને આને ક્યાંથી સુખ આપી દીધું? કેટલા લોકોના શ્રાપ ભેગા કર્યા હોય છે. એટલે પરીક્ષિત કરતા પણ આપણને ભાગવતની વધારે આવશ્યકતા છે. તો જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? અને બીજો પ્રશ્ન કર્યો, મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? અને મૃત્યુ ઉંમર જોઈને નથી આવતું હો. ઘણી વાર લોકોને એમ થાય કે આ ઉંમર વાળા, આ વડીલ, આ મોટા રહે, ઘણી વાર નાના જતા રહે. આપણે એમ કહીએ મૃત્યુ, કોઈને એટેક આવ્યો, કોઈને એક્સિડન્ટ થયું, કોઈનું આ થયું, કોઈનું આ. મૃત્યુના જુદા જુદા કારણો આપણે માનીએ છીએ. આ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે અને એ છે જન્મ. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ થવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જન્મ જ મૃત્યુનું કારણ છે. બાકી બધા તો બહાના હોય છે. કારણ જન્મ છે. જે પેદા થયું છે એનો નાશ થવાનો છે, જે જન્મ્યું છે એ મૃત્યુને સમાવવાનો છે. આ નિશ્ચિત, આ જ અટલ સત્ય છે જગતનું. અને એટલા માટે મરણથી કોઈ બચી નથી શકવાનો. પણ મરણના સમયે હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય એની સાવધાની રાખજો. જતા જતા પણ માણસોની ભીતર કેટલી અને કોઈને એમ થાય કે જેમ જેમ ઉંમર થશે એમ ઘટશે. ઘટતું નથી, વધે છે. મન વધારે સંસારને પકડે છે. યુવાનને એકલતા ગમે, વડીલને ભીડ ગમે. લોકો એમ વિચાર કરે મોટા થઈશું પછી આમ ફાર્મ હાઉસમાં રહેવા છે. બિલકુલ નહીં ગમે. જેટલી ઉંમર થાય ને ત્યારે માણસ એમ થાય બધા જોડે હોય તો સારું, બધા સાથે હોય તો, કોઈ વાત કરનારું હોય તો સારું. મનમાં આસક્તિઓ જાગે અને આ બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે. ત્યારે એમ લાગે કે ઘરમાં 2-4 જણા વાત કરનારા હોવા જોઈએ. વધારે આસક્ત, કે માણસને અંદર ડર લાગે, શું જવાના દિવસો નજીક આવી રહ્યા છે. એટલે જો યુવાનીને આપણે કહીએ જવાની, કહીએ ને આ જવાની જ છે, રહેવાની નથી. બધાની જતા રહેવાની, જવાની જ છે. પણ હા, મારે મરીને નથી જવું, મારે તો જીવીને જવું છે. જેટલા દિવસો મળ્યા છે 100 વર્ષ ભલે જીવું નહીં, પણ જેટલા વર્ષ જીવું એટલા 100 વર્ષ જેવું જીવીને જાઉં. એક એક ક્ષણ. જીવ તળવે લાગ્યો, ગળું સુકાયું, મેળવવાની લાલસા ખતમ ન થઈ. સૂર્યાસ્ત થતો દેખાયો, હજી તેજ દોડ્યો અને પડ્યો અને છેલ્લા શ્વાસ લેતા સમજાયું બસ 6 ફૂટ જગ્યાની જરૂર હતી. જીવનની લાલસાઓ એવી છે. ઘણી વાર જીવનના સાચા આનંદો ગુમાવી અને વસ્તુઓને મેળવવા માટે માણસ ભાગે. વસ્તુઓ રહી જાય, ક્ષણો યાદ આવે. તો ઘણી વાર બહુ સ્પીડમાં આપણી ગાડી જતી હોય ને, અને તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાઓ એટલે બધા ફ્રી વે એવા બધા હોય, જ્યાં એક્ઝિટ લેવાનું હોય ત્યાં ચૂકી જવાય. અને ચૂકી જાઓ એટલે પછી છેક પાછું અડધો-પોણો કલાક જઈ અને પછી આપણે શું ગોતીએ? યુ-ટર્ન. કે યુ-ટર્ન લેવાની જગ્યા ક્યાં? તો વળીને પાછા જા. એમ જ જીવનમાં પ્રગતિની દોડમાં, સક્સેસની દોડમાં ઘણી જગ્યાએ ઊભા રહેવા જેવું હતું, ઘણાની જોડે વાત કરવા જેવી હતી, ઘણા જોડે બેસવા જેવું હતું. પણ આ પ્રગતિની દોડમાં ઘણી જગ્યાઓ ચૂકી ગયા છે આપણે અને આગળ નીકળી ગયા. પણ આ કથા છે ને
એ યુ ટર્ન લેવાની જગ્યા છે કે આવો પાછા વળી અને પાછા એ જનો જોડે બેસીએ, ત્યાં વાતો કરીએ, પ્રભુની સેવામાં જોડાઈએ, ક્યાંક સત્સંગ અને સત્કર્મમાં હાથ પવિત્ર કરીએ, પાછા જીવનને ઉત્સવ બનાવીને જઈએ. એ અફસોસ સાથે દેહ નથી છોડવો, ઉમંગ સાથે જવું છે. જે જીવવા જેવું હતું એ જીવીને જઈ રહ્યું છે. ગુમાવીને નથી જઈ રહ્યો, મૂકીને નથી જઈ રહ્યો, આપીને જઈ રહ્યો છું. એવા ઉમળકા સાથે જઈશું. મિલનની ક્ષણ બને, મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. મરવાથી બધા ડરે, પણ ભક્ત એમ કહે છે મારા માટે તો મિલનની ક્ષણ છે. કારણ કે આ દેહનું પિંજરું તૂટે તો આ જીવાત્મા પરમાત્માને જઈને મળે. મારા માટે તો એ ઉત્સવની ક્ષણ છે. જૂના કપડાઓને કાઢી નવું કપડું પહેરવાનું એ અવસર છે. અને એવું કપડું પહેરું જેથી પ્રભુને ગમે એવું અને પ્રભુને લાયક થવું, એ પ્રભુને મળવાની એ પવિત્ર ક્ષણ બની જાય. પરીક્ષિત મહારાજ કહે, ગુરુદેવ આ મૃત્યુ છે, મારે મૃત્યુને મહોત્સવ બનાવવું છે. સુખદેવજી અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. દ્વિતીય સ્કંદે સાધન લીલા, તત્વ ધ્યાન, અમૃત પ્રસાદ અને મનન પ્રકરણ 3 પ્રકરણ બતાવ્યા. અને અહીંયા મહારાજના પ્રશ્ન સાંભળી સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા. અરે તે એવો પ્રશ્ન કર્યો છે જે મને પણ ઈશ્વરનું સ્મરણ કરાવે છે. કહ્યું, મહારાજ મૃત્યુ 7 દિવસ, અરે 2 ઘડીમાં તરી ગયા હોય એવા ઉદાહરણો છે. ગુરુ છે ને એ હતાશ ન કરે, એ આશા જગાવે, પ્રયાસ કરે. ચાલ એક માળાથી શરૂ કર, તું આ એક પાઠથી શરૂ, એક યમનાષ્ટકથી શરૂ કર. ઘણી વાર બહુ જાણકાર લોકો એમ કે ઓ એક માળાથી શું થાય ને આવું મિશ્રી ધરવાથી શું થાય. એક વસ્તુ યાદ રાખો, વધારે કરનારાએ ઓછું કરનારને નાનો નહીં માનવો. સખડી ભોગ ધરનારાએ મિશ્રી ભોગ ધરનારને નાનો નહીં ગણવો. કોણ જાણે તમારી સખડી કરતા પ્રભુને ને મિશ્રી વધારે ભાવતી હોય? કોણ જાણી શકે? કોણ કે ના આ આટલા પાઠ કરો, પ્રભુને એની એક માળાએ ગમી જાય? પ્રભુને થોડી કઈ નક્કી છે કે સેનાથી એ પ્રસન્ન થઈ જાય. એટલે ક્યારે પણ વધારે કરતા હોય ને એને કારણ કે એક વાર લીધેલું ભગવત નામ એ પણ પૂરતું છે ભગવત કૃપા માટે. એટલે કોઈ વધારે સંખ્યા, જેમ કોઈ ચેકબુકમાં સાઇન કરે તો કોઈ લાખનો ચેક આપે એટલે એને લાખ વાર સાઇન કરવાની, 1 રૂપિયાનો ચેક આપે તો 1 વાર, અને કરોડની સાઇન કરે તો કરોડ વાર કરવી પડે. એક સાઇનથી જ કરોડે ઉપડે, લાખે ઉપડે ને હજારે ઉપડે. એક જ સાઇન જોઈએ. એમ એક વાર લીધેલું ભગવત નામ એ કરોડો પાપોને બાળે, લાખો પાપોને બાળે અને હજારો પાપોને બાળે. એટલે પાપ પ્રમાણે તોડીને ભગવત નામ લેવું એ જરૂરી નથી, પણ શ્રદ્ધાથી લીધેલું એક નામ અનંત પાપોનો સર્વનાશ કરી નાખે. અહીંયા પ્રશ્નો કર્યા છે અનેક પ્રકારના. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય અને કીર્તિતવ્ય સ્મર્ચતા ભયમ અભયની ઈચ્છા વાળાએ ભગવાનના નામનું સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. સર્વનું કલ્યાણ પ્રભુની ભક્તિમાં જ છુપાયેલું છે. એમ કહેતા સુખદેવજી કહેવા લાગ્યા કે હવે 7 વાગી ગયા છે. તો આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. આજે પણ સુંદર સુંદર ઉત્સવો પ્રસંગોને લઈ આપણે હજી સાંજને રાતને પણ વધાવવાની છે. રાધા મધુરા કરીને એક સુંદર કાર્યક્રમ રાત્રિના સમયે આપણે 9 વાગે માણવાના છીએ. અને આ રીતે આપણો આખો પ્રસંગ 7 દિવસનો આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ અહીંયા નૈરોબીથી શરૂ થઈ રહ્યો છે. 1 તારીખે એ પૃથ્વી પરિક્રમા મહોત્સવનો પુષ્ટિ ધ્વજ લહેરાવી અને પ્રારંભ થશે અને રજત તુલા ઉત્સવ થશે. એ રજત તુલા ઉત્સવ પણ સ્કૂલના નિર્માણ હેતુથી જે અમદાવાદ ખાતે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, ગર્લ્સ સ્કૂલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ રજત તુલા ઉત્સવ એ મનોરથ નિમિત્તે તમારું યોગદાન સ્કૂલના નિર્માણમાં જઈ રહ્યું છે. તો એ સંકલ્પ છે. એટલે બધાને અપીલ કરીશ કે બધા જે રજત તુલા મહોત્સવમાં જોડાઓ અને આપણે બધા એક ઈંટ મૂકીએ સ્કૂલના નિર્માણની અને ગર્લ્સ છોકરીઓને ભણાવવા માટેના
આ પવિત્ર યજ્ઞમાં આપણા બધાની આહુતિ ત્યાં પહોંચે એના માટેનો એક સુંદર પ્રયાસ છે. અને આગળ તમને એવી ઈચ્છા થાય કે મારે સ્કૂલનો ક્લાસરૂમ બનાવવો છે, પ્રયોગશાળા બનાવી છે, લાઇબ્રેરી બનાવી છે, કોમ્પ્યુટર રૂમ બનાવવો છે, તો એ રીતે પણ તમે વ્યક્તિગત રૂપે મળી પરેશભાઈ સાથે, પિંકુબેન જોડે, શમિકભાઈ સાથે મળીને એની ચર્ચા કરી શકો છો, એને સમજી શકો છો એ પ્રોજેક્ટને. અને એ પ્રોજેક્ટ દ્વારા આપણે સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ સમાજને મહાપ્રભુજીના નામથી એક ઉત્તમ યોગદાન કરીએ એના માટેનો આ એક महायज्ञ છે. आइए साथ में मिलकर इस दिव्य निर्माण के कार्य में हम सब जुड़ जाएं. આજની કથાને વિરામ આપતા